સ્ત્રીને સાક્ષાત માં જગદંબાનું સ્વરૂપ ગણવામાં આવે છે, છતાં પણ આ દેશમાં ઘણી સ્ત્રીને ક્યારેક ખૂણામાં તો ક્યારેક ખુલ્લામાં તો ક્યારેક બંધ ઓરડામાં તો ક્યારેક અપહરણ કરીને અનેક રીતે પોતાની હવસનો શિકાર કાં તો ઘણા ક્રૂર અત્યાચારો ગુજારવામાં આવે છે। અને આજકાલ તો ન્યૂઝ ચેનલ જોતા અને સમાચાર પત્રો હાથમાં લેતા 4-5 ખબર તો આમ જ વાંચવા મળી જાય છે। આ દેશમાં એક બાજુ નારી બચાવો અભિયાન અને નારીના માન સન્માનની વાતો, જ્યારે બીજી બાજુ આ દેશની વસુંધરા પર દર એક દિવસે 100 થી પણ વધારે બળાત્કારની ઘટના ઘટતી હોય છે। એ જ રીતે આજ વડોદરાથી એક હૃદય કંપાવી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। શહેરના નવાયાર્ડ વિસ્તારના જૂના આશાપુરી વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા પર 2 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ નોંધાયો છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં આક્રોશ અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે। વડોદરા સંસ્કારી નગરીને કલંકિત કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે। શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં એક 15 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। યુપીથી થોડા દિવસો પહેલા જ વડોદરા આવેલી સગીરા હવસખોરોનો શિકાર બની છે। પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે। બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશની વતની અને હાલમાં જ વડોદરા આવેલી 15 વર્ષની સગીરા પર 2 નરાધમોએ અત્યાચાર ગુજાર્યો। આ સગીરા આરોપી પૈકીના એક હર્ષિલ અનુપ મેકવાન સાથે અગાઉથી પરિચિત હતી। ગતરોજ હર્ષિલ અને તેના સાથીદાર જોન્ટી પરમારે સગીરાને હર્ષિલના ઘરે બોલાવી હતી અને ત્યાં જ આ બંનેએ માસૂમ સગીરા પર ગેંગ રેપ આચર્યો હતો। ભોગ બનનાર સગીરાએ હિંમત દાખવી ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી। પોલીસે તુરંત જ પોક્સો અને સામૂહિક દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। ગણતરીના કલાકોમાં જ પોલીસે નયાવાડ 4 વિસ્તાર રહેતા બંને આરોપીઓ હર્ષિલ મેકવાન અને જોન્ટી પરમારને દબોચી લીધા। બંને આરોપીઓ 19 થી 20 વર્ષની વયના યુવાનો છે અને હાલ બેરોજગાર છે। તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા 2 આરોપીઓ પૈકી એક જોન્ટી પરમાર અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે। આરોપી જોન્ટી પરમાર પર મારામારી અને રાયોટિંગનો અગાઉ ગુનો નોંધાયેલો છે। आज बड़ौदा शहर में दोपहर 1 बजे की घटना है। एक नाबालिग लड़की घर से बाहर निकली थी तो उसका एक दुकान पे खड़ी उसने वस्तु ली। 3 से 4 लड़के वो लड़की को बेला पुष्पा के एक घर में उसको बंद कर लिया। समझने वाली बात ये है कि हमारे हिंदुस्तान में एक दोपहर में रेप हो रहा है, गैंग रेप, वो भी एक नाबालिग बच्ची के साथ। ये चाहे किसी कम्युनिटी की लड़की है, हमारी जिस बच्ची के साथ अगर रेप होता है वो हमारी बच्ची है। हिंदुस्तान में किसी बच्ची के साथ भी रेप होगा वो हमारी बच्ची है। आप खुद समझिए कि 1 बजे दोपहर में लड़की के साथ दुष्कर्म हो रहा है, 4 लड़के कर रहे हैं, उसके साथ रेप कर रहे हैं, गैंग रेप कर रहे हैं। बाहर से कुंडी लगी हुई है, उसके माँ बाप बेचारे ढूंढते फिर रहे हैं उस लड़की को। जब उनको वहाँ मैं तो वो जिस जगह पे इस रेप की घटना हुई है उसके बाजू वाला जो पड़ोसी है लेडीज है, उसको भगवान 100 वर्ष की उम्र दे और ऐसे लोग हिंदुस्तान में और अधिक हों जिससे इन घटनाओं पे कुछ कमियां हों। उस औरत ने जब दरवाज़ा खोला तो उन्होंने देखा कि एक लड़की के साथ 3 से 4 लड़के उसके पड़ोसी थे, गलत काम कर रहे हैं। जब वहाँ पब्लिक भेगी गई, ये लोग उसके माँ बाप भी ढूंढते गए तो उसी बेचारी औरत ने, पड़ोसी है ये दूसरी कौम के, वो एक हिंदू महिला होकर उसने ही पुलिस को जान की है। मेरे समझ से जो मुझे जहाँ तक नॉलेज है, उसने कहा कि ये गलत हुआ है, उसके लिए पब्लिक भेगी हुई। आज हमारा पूरा हर कम्युनिटी का बंदा यहाँ पे खड़ा है SSC हॉस्पिटल के अंदर। आप एक समझिए, एक नाबालिग लड़की 15 साल की, वो भी थोड़ा दिमाग से हल्का, उसको दिमाग से कम है, लड़की जो है दिमाग से हल्की कम है। 15 साल की लड़की के साथ दोपहर में 1 बजे रेप हो रहा है, वो भी गैंग रेप। तो हम लोग किस सदी में जी रहे हैं हिंदुस्तान के अंदर?
आए दिन घटनाएं होती हैं कि मैंने ये तो सुना कि रात में गैंग रेप हुआ, कई बच्ची अकेली घूम रही थी या किसी के साथ जा रही थी उसके साथ दुष्कर्म हुआ, लेकिन गुजरात बड़ौदा शहर के अंदर दोपहर 1 बजे रेप हो रहा है। तो आप समझिए कितनी भयावह स्थिति होगी हमारे बड़ौदा शहर की। घटना ये 10 बजे के बाद एक छोकरी मेरी गई तो उधर से आ रही थी एक पहचान वाले के यहाँ, उधर से आ रही थी वापस में, तो इसने बुड्ढी ने तो बुलाया और बुलाने के बाद उसको मान लिया कि तेरे को रूम चाहिए, उसने कि रूम हाँ ढूंढ रहा था, तो तुझे रूम मिल जाएगा। तो उसने अंदर से उसको बुला के उस 2 छोकरे अंदर से उसने उसमें कड़ी मार दी। कड़ी मारने के बाद फिर उससे मान लिया जो भी इन्होंने रेप वगैरह जो भी करा उसके लड़की के साथ, समझे। फिर ये 2 बजे लड़की ढूंढते ढूंढते 2 बजे लड़की मिली। જે મકાનમાં આ કુકર્મ આચરવામાં આવ્યું હતું તે હર્ષિલનું જ ઘર હતું. પોલીસે હાલ આ ઘટના સ્થળને સીલ કરી દીધું છે અને એફએસએલની મદદથી પુરાવા એકત્ર કર્યા છે. પોલીસ બંને આરોપીઓનો કોર્ટમાં રજૂ કરી કડક પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરી હતી. નામદાર કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સગીરા હજુ થોડા દિવસ પહેલા જ આશા સાથે વડોદરા આવી હતી, પરંતુ પરિચિત હર્ષિલે જ મિત્ર સાથે મળીને વિશ્વાસઘાત કર્યો. હાલમાં સગીરાની તબિયત અને તેની સુરક્ષા પોલીસની પ્રાથમિકતા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, અને અગાઉ પણ આ શખ્સોએ આવી કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે નહીં. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તારીખ 8/1/2026 પોલીસ સ્ટેશનમાં 64(1), 65(1), 70(2) પોક્સોની કલમ 3A, 4(2), 5G અને 6 મુજબ એક બળાત્કારની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે. એ અંતર્ગત જે ફરિયાદમાં જાહેર કરવામાં આવેલું છે 2 આરોપી દ્વારા 15 વર્ષની એક સગીરા છે જે મૂળ ઉત્તર પ્રદેશની છે અને સગીરા ઉપર આરોપીઓ દ્વારા બળાત્કાર કરવામાં આવેલો. એ બળાત્કાર સંદર્ભે બંને આરોપીને પોલીસ સ્ટેશન દ્વારા શરૂઆતમાં આરોપી નામે હર્ષિત, જેને રાઉન્ડ અપ કરીને બાદમાં એરેસ્ટ કરવામાં આવ્યો અને પોલીસની વિવિધ જુદી જુદી ટીમો બનાવી અને અન્ય આરોપીને પણ ગણતરીના કલાકમાં ઝડપી પાડી એને પણ મોડેથી એરેસ્ટ કરવામાં આવ્યો છે. બંને આરોપી જે છે એમને કોર્ટમાં પ્રોડક્શન કરી આ કામે નામદાર કોર્ટમાં રિમાન્ડ માગતા બંને આરોપીના 3 દિવસના રિમાન્ડ જે છે એ મળ્યા છે. અત્યારે હાલ અલગ અલગ વિવિધ દિશામાં તપાસ ચાલુ છે. બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે. પૂછપરછ બાદ આગળની તપાસ જે છે એ કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર શહેરની સુરક્ષા વ્યવસ્થા અને સગીરાઓની સલામતી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવાની માંગ તેજ બની છે. તો આવા જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો TV17 સાથે.